નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 અંતર્ગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે ચોથા યુનિટમાં સંત સાહિત્ય જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ગઈકાલે આપણે સંત સાહિત્યની કેટલીક વિશેષતાઓ છે, એની વિશિષ્ટતાઓ છે એના વિશે વાત કરી. આજે આપણે સંત સાહિત્ય ની જે મહત્ત્વની આમ જો તો એની વાણી છે. કેટલીક વાર તમે સંતવાણી એવો શબ્દ પ્રયોગ સાંભળ્યો હશે, કારણ કે કેટલીક વાર આ સંતવાણીના આપણી આસપાસ કોઈ પણ તહેવાર પ્રસંગ નિમિત્તે સંતવાણીનું આયોજન થતું હોય છે, અને ત્યારે આપણે સંતવાણી એવો શબ્દ જે છે એ સાંભળીએ છીએ. પણ સંતવાણીની એક આ વાણી જે છે એ સંત સાહિત્યનું એક મહત્ત્વનું સ્વરૂપ પણ છે. તો એ સ્વરૂપ જે છે એ આગમવાણી છે. જુઓ, સંત સાહિત્યમાં 3 વાણી છે, અથવા તો સંતવાણી જે છે એના 3 પ્રકારો છે. અને એમાં આગમવાણી, અગમવાણી અને અવળવાણી, આ 3 જે છે એ સંત સાહિત્યમાં આ 3 પ્રકારે જે છે એ સાહિત્ય સર્જન અથવા તો સાહિત્ય જે છે એ પ્રગટ્યું છે. અને એમાં આગમવાણી જે છે એ મહત્ત્વનું સ્વરૂપ બને છે. તો અહીં આપણે આગમવાણી જે છે એ એની સ્વરૂપ તરીકે વાત કરવાની છે. એટલે સૌથી પહેલાં તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. તો આગમવાણી કોને કહેવાય? જુઓ, આ જે છે એ આપણા માટે થોડું નવું છે, કારણ કે સીધું ઘણીવાર આપણે આ શબ્દ જે છે સમજાતો નથી. એના માટે આપણે ડિક્શનરી સુધી જવું પડે એ પ્રકારે પણ બનતું હોય છે, કારણ કે આપણે આ શબ્દ અથવા તો આ સંજ્ઞા જે છે એ પરિચિત નથી. એટલે પહેલાં આપણે એની વ્યાખ્યા અથવા તો વિભાવના સમજી લઈએ. તો સંતવાણીનો જે મહત્ત્વનું એક પ્રકાર છે એ છે આગમવાણી. અને આગમ એટલે કે ભવિષ્ય, જે ભવિષ્યમાં બનનારું છે એના વિશેની જેમાં આગાહી કરવામાં આવે એને આગમવાણી કહેવાય. જુઓ, બરાબર, એકદમ સરળ છે. એકવાર તમે સમજી લેશો એટલે ક્યારેય તમારા મનમાંથી આગમવાણી ની વિભાવના જે છે એ નહીં ભૂલાય. એટલે એવી વાણી કે જેમાં ભવિષ્યનું કથન કરવામાં આવ્યું હોય, આવનારા સમયનું જેમાં કથન કરવામાં આવ્યું હોય તેને આગમવાણી કહેવામાં આવે છે. એટલે ભવિષ્યમાં આગળ શું બનવાનું છે તેનું કથન જે સાહિત્યમાં થયું, અથવા તો જે પદ અથવા તો જે સાહિત્ય સર્જનમાં થયું હોય એને આગમવાણી કહેવામાં આવે છે. એટલે જો આપણું સંત સાહિત્ય જે છે એમાં અઢળક પ્રમાણમાં આગમવાણી થયેલી છે, અથવા તો ભવિષ્યનું કથન થયેલું છે. અને એમાં પંથ પ્રમાણે જુદા જુદા જે આપણા સંતો થઈ ગયા, અથવા તો જે આજે ઈશ્વર તરીકે પૂજાય છે એની આગમવાણી જે છે આપણે પ્રાપ્ત થાય છે, અથવા તો એનું ભવિષ્યનું કથન જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. એ સૌથી આપણે ક્યારથી આગમવાણી સાહિત્યમાં થયેલી છે ત્યાંથી આપણે એની વાત કરીશું. તો ભારતમાં લિખિત અને કંઠ પરંપરાના સાહિત્યની આગમવાણીનું જે મુખ્ય કેન્દ્ર છે એ કલીનું આગમન અને તેનો પ્રભાવ છે. જો આપણી જે સંતવાણી છે, અથવા તો આપણું જે સંત સાહિત્ય છે, અથવા આપણું જે લિખિત સાહિત્ય છે એમાં જે આગમવાણી થઈ છે એના કેન્દ્રમાં કળિયુગનો પ્રભાવ જે છે એ કયા પ્રકારનો છે, અને એનું આગમન જે છે એ કેવી રીતે થશે, અથવા તો કળિયુગમાં શું શું થશે એના વિશે પહેલેથી કથન થયેલું છે, અથવા તો એના વિશે પહેલેથી ભવિષ્ય ભાંખવામાં આવ્યું છે. અને ભારતના બંને પ્રવાહોમાં, એટલે કંઠ્ય પ્રવાહ અને બીજો પ્રવાહ છે લિખિત પ્રવાહ, એટલે આ બંને પ્રવાહોમાં જે આગમવાણી છે તેનું સર્વપ્રથમ લિખિત અને
પ્રશિષ્ટ દસ્તાવેજીકરણ શ્રીમદ ભાગવતમાં આપણને પ્રાપ્ત થાય છે. જુઓ, એટલે આપણે આગમવાણી જે છે એ લિખિત સ્વરૂપે આપણે જૂનો નમૂનો જે છે એ શ્રીમદ ભાગવત છે, અને એમાં શુક્રદેવજી કલીના પ્રવર્તન અને પ્રભાવ વિશે જણાવે છે. જો નળનું આખું જે આખ્યાન છે એમાં પણ કળિયુગની કલ્પના કરવામાં આવી છે. એટલે આપણો જે જૂનામાં જૂનો સ્ત્રોત છે આગમવાણીનો એ શ્રીમદ ભાગવત છે. માં કે કલીના પ્રભાવના કારણે ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિનો નાશ થશે. એટલે કળિયુગ આવશે તો શું શું થશે એના વિશે અહીં કથન કરવામાં આવ્યું છે. એટલે ધનની સામે બીજું બધું જ જે છે એ નાશ પામશે. આપણે અત્યારે આપણી આસપાસ આ બધું જોઈએ જ છીએ કે જે પૈસાદાર હોય એ બધું જ કરી શકે, એ બધું જ મેળવી શકે, એને કોઈ વાતની કમી ન હોય, એ બધું જ ખરીદી શકે. કાયદો પણ તેનો જ છે, એનું જ માને છે. એટલે પૈસાની સામે બધું તો એની સામે જેને કહીએ ને કે એક નાનું તો છે, પણ ન્યાય અને નીતિ પણ ગૌણ બની જશે. જો એટલે પૈસાની સામે, સંપત્તિની સામે ન્યાય અને નીતિ પણ ગૌણ બની જાય છે. એટલે આપણે આપણી આસપાસ જોઈએ જ છીએ. તમારે સામાન્ય જો આપણે સિમ્પલ ઉદાહરણ લેવું હોય તો કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય, આપણે ઇલાજ કરાવવો હોય, અથવા તો નોકરી મેળવવી હોય, તો ત્યાં તમારી લાયકાત નથી જોવાતી, પણ તમે પૈસા આપો તો તમને બધું જ મળી જશે. એટલે ધન પાસે બધું જ ગૌણ બની જશે. લેવડ દેવડમાં કપટ કરવામાં આવશે. બ્રાહ્મણમાં અને સંન્યાસીઓમાં જનોય, દંડ, મૃગચર્મ જેવા આ બાહ્ય ચિહ્નો જ રહેશે. જુઓ, એટલે બધું જ જેને કહીને કે માત્ર બાહ્ય આડંબર બની જશે. ધનની લાલચ પાસે ન્યાયની હાર થશે. એ પ્રકારનું ભવિષ્ય કથન શ્રીમદ ભાગવતમાં એ સમયે કરવામાં આવ્યું હતું. અને આજે આ બધું જ મોટા ભાગનું સત્ય છે. વાક કુશળતાને પાંડિત્યમાં ખપાવવામાં આવશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે બળવાન હશે તે રાજા થશે. જો આપણે ત્યાં અત્યારે કોઈ આ વર્ણની પ્રથા નથી. એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ જે છે એ રાજા બની શકે અને તે પ્રજાને લૂંટનાર થશે. આજે આપણા નેતાઓ જે છે એ જ આપણે લૂંટી રહ્યા છે. એટલે આ બધું જ એ સમયે ઈસવીસન પૂર્વેની સદીમાં કરવામાં આવેલું જે ભવિષ્ય માટેનું કથન છે એ આજે આપણે સત્ય બનતું જોઈએ છીએ. પ્રકૃતિનું ચિત્ર પણ બદલાશે. પ્રજા અનાવૃષ્ટિ, ટાઢ, વાયુ, ઉષ્ણતા, હિમ વગેરેની પીડા પામશે. એટલે જુઓ, પ્રકૃતિનું જે ચક્ર છે એ પણ પરિવર્તન પામી રહ્યું છે. અત્યારે તમે જુઓ કે કમોસમે વરસાદ ગમે ત્યારે પડી શકે. બેહદ ગરમી, બેહદ ઠંડી જે છે એ આપણને અનુભવાય છે. એટલે ઋતુચક્રમાં પણ પરિવર્તન આવશે. ભૂખ, તરસ, રોગ, ચિંતાથી જે છે એ મનુષ્ય દુઃખી થશે. મનુષ્યનું આયુષ્ય પણ 20-30 વર્ષનું જ રહેશે. પ્રાણીઓના શરીર પર એના શરીર પણ ક્ષીણ થશે. જુઓ, આપણે જોઈએ જ છે પહેલાંના સમયમાં મનુષ્ય કેવા હૃષ્ટપૃષ્ટ રહેતા, અથવા તો પ્રાણીઓ પણ એના પ્રમાણે હૃષ્ટપૃષ્ટ હતા. પણ હવે તો આ બંનેના શરીર જે છે ધીમે ધીમે સમય પ્રમાણે ક્ષીણ થવા લાગ્યા, અને વર્ણન અને આશ્રમ, વેદ ધર્મનો નાશ થશે. એ પ્રકારની જે ભવિષ્ય માટેની વાણી જે છે એ ભાગવતમાં, એ સમયે શ્રીમદ ભાગવતમાં ઉચ્ચારવામાં આવી હતી. એટલે ધર્મ પાખંડ બની જશે, રાજા તો ચોર થશે, વગેરે વગેરે જેવી અનેક પ્રકારની વાણી જે છે એ કરવામાં આવી હતી. અને આ પ્રકારની જે વાણી છે એને આગમ વાણી કહેવામાં આવે છે. એટલે અહીં આપણે જોયું કે મહાભારત કારે કરેલી મોટા ભાગની આગાહીઓ જે છે એ આજે સાચી પડી છે. વર્ણોનો અને આશ્રમોનું પ્રભુત્વ જે છે એ તૂટશે, પ્રકૃતિના રૂપરંગો બદલાશે, એ વાત જે છે આજે સંપૂર્ણપણે સાચી છે. આપણે આજે જે રીતે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન જે છે એ જેને કહીને મહાપ્રશ્ન બની ગયો છે, અને એના કારણે પ્રકૃતિમાં કેટલા બધા પરિવર્તન આવી રહ્યા છે. એટલે આ બધી જ વાણી જે છે આજે સાચી પડી છે.
આજના વૈજ્ઞાનિક વિકાસ, શિક્ષણના વિકાસ, ટેકનોલોજી અને આરોગ્યશાસ્ત્ર વગેરેને કારણે આયુષ્ય લંબાય છે અને વૃદ્ધાવસ્થામાં પણ માણસ નબળી આંખે અને શ્રવણ શક્તિ સામે કેટલુંક સંરક્ષણ મેળવી શકે છે. એટલે એક આયુષ્ય ટૂંકાવાની જે આગમવાણી છે એ જ માત્ર સાચી નથી પડી, પણ એના સિવાયની મોટા ભાગની જે આગમવાણી કરવામાં આવી છે મહાભારતમાં એ સાચી પડી છે. એટલે આ રીતે જે કેટલીક આગમવાણી છે એના કેન્દ્રમાં કળિયુગનો પ્રભાવ છે અને ભવિષ્યમાં આ બધા પ્રશ્નો જે છે એ કેવા વિકટ બનવાના છે. કારણ કે મહાભારતમાં જે રીતે વંશ, એક જ વંશ દ્વારા જે યુદ્ધ થયું અને એ યુદ્ધના જે અનિષ્ટ પરિણામો આવ્યા એના દ્વારા એ સમયના જે ઋષિમુનિઓ છે એને ભવિષ્યની આખી એક કલ્પના કરી અને ભવિષ્યમાં આ કેટલું મોટું વિકટ રૂપ ધારણ કરશે એની એક પરિકલ્પના આ આગમવાણીમાં કરી છે. એટલે જાતિગત અને વંશાનુક્રમે જે મળતું રાજત્વ છે એનો પણ નાશ પામશે અને કોઈ પણ જાતિનો માણસ જે છે એ રાજત્વ એટલે કે સત્તા પ્રાપ્ત કરી શકશે એવી આગાહી પણ આજે સાચી પડી છે. એટલે આ રીતે સત્તા પ્રાપ્ત કરનારા રાજા, આ રીતે સત્તા પ્રાપ્ત કરનાર પ્રજાને સંરક્ષણ અને બીજા સુખ આપવાને બદલે પ્રજાનું શોષણ કરશે. એ પ્રકારની પણ એ સમયે મહાભારતમાં શ્રીમદ ભાગવતમાં આગાહી કરવામાં આવી હતી અને આ જે વાણી છે આજે એકદમ સંપૂર્ણપણે સાચી છે કે રાજા જે છે એ પ્રજાનું શોષણ કરશે. એટલે આપણા જે નેતાઓ છે એ જ આપણું શોષણ કરી રહ્યા છે. લગ્ન સંસ્થા, જ્ઞાતિ સંસ્થા અને બીજા મૂલ્યોમાં પણ ભાગવતકાર કહે છે તેમ પરિવર્તનો આવ્યા છે. એટલે જ્ઞાતિભેદ અને વર્ણભેદ તૂટે એ સમાજની આપણી એક વિકસિત બૌદ્ધિક દ્રષ્ટિએ એમાં કોઈ અનિષ્ટ નથી કે સમાજમાં વર્ણભેદ અને જ્ઞાતિભેદ ન હોવા જોઈએ, પરંતુ લગ્ન સંસ્થા અને કુટુંબ જીવન જે રીતે ભાંગી પડ્યું છે એ એક કળિયુગના પ્રભાવનું એક અનિષ્ટ પરિણામ અને આમ જુઓ તો એને અનિષ્ટ પરિણામ તરીકે જોઈ શકાય. એટલે આ રીતે મહાભારતમાં અને શ્રીમદ ભાગવતમાં આગમવાણી અથવા તો ભવિષ્યનું કથન જે છે એ કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં જે આગમવાણી છે તે જ અંતે અન્ય પુરાણોમાં અને સંતવાણીમાં શબ્દ ફેરે નવું રૂપ પામતી રહી છે. એટલે જો મૂળ જે છે આગમવાણીના એ મહાભારતમાં અથવા તો શ્રીમદ ભાગવતમાં છે અને પછી ધીમે ધીમે એ અન્ય આપણા જે પુરાણો થયા એમાં એ શબ્દ ફેરે અથવા તો સંતવાણીમાં એ ક્યાંક નવું રૂપ ધારણ કરીને એ વિકાસ પામતી રહી છે. શ્રીમદ ભાગવત, મહાભારત આદિની રચના થઈ એ કાળે પણ ભારતના વિવિધ પ્રદેશોમાં અને તેમાં વસતી વિવિધ જાતિઓ અને તેમની ભાષા બોલીઓમાં જેમ રામકથા, કૃષ્ણ કથા અને પાંડવ કથાના વિવિધ રૂપાંતરો પ્રવર્તમાન હોવાનો એક સંભવ છે, તેમ તે કાળે આવી બૃહદ કથાઓ સાથે સંલગ્ન રૂપમાં તથા સ્વતંત્ર રૂપમાં આગમવાણીઓ પણ પ્રચારમાં હોવાની એક સંભાવના છે. એટલે આ રીતે જેમ પાંડવ કથા એ તમને ભીલોમાં પણ જોવા મળે, આદિવાસીની આખી પરંપરા છે, પછી એટલે જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે. તો એવી રીતે આગમવાણી પણ એ સમયમાં લોકોમાં આ રીતે સ્વતંત્ર રીતે પ્રચારમાં હતી અને આને જ પછી વેદવ્યાસ દ્વારા સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિનું રૂપ આપવામાં આવ્યું છે. એ પ્રકારની એક માન્યતા છે. એટલે વેદવ્યાસે જેમ આ ત્રણ મહાકથાઓને સંસ્કૃત ભાષામાં પ્રશિષ્ટ રૂપ આપ્યું તેમ માર્કંડ ઋષિએ માર્કંડ પુરાણમાં પૂર્વ પ્રચલિત જે વિરાંગનાઓ અને દેવીઓની કથાઓને પુરાણ કથાના રૂપમાં સંસ્કૃત પ્રશિષ્ટ રૂપ આપ્યું. જુઓ, જેવી રીતે વેદવ્યાસે એને આ રીતે આપણી મહાકથાઓ છે, જે આપણા મહાકાવ્યો છે, એમાં આગમવાણીને પ્રશિષ્ટ રૂપ આપ્યું, તો માર્કંડ નામના જે આપણા મહત્વના ઋષિ થયા અને જેના પરથી માર્કંડ પુરાણ નામનું આપણું જે પ્રસિદ્ધ પુરાણ આપણે પ્રાપ્ત થાય છે, તો પુરાણોમાં જે આપણે કેટલીક વિરાંગનાઓ હતી, જે દેવીઓ છે,
એમના કાર્યો છે એના દ્વારા કેટલીક આગમવાણીઓ જે છે એને પ્રશિષ્ટ રૂપ આપવામાં આવ્યું. એટલે એ રીતે જ અનુગામી કાળે જ્યારે બીજા પુરાણો અને મહાકાવ્યો રચાયા તેમાં પણ આગમવાણી જે છે એ પછી ધીમે ધીમે એમાં સ્થાન પામી અને વાલ્મીકીના રામાયણમાં તથા તુલસીદાસના રામચરિત માનસમાં પણ આગમવાણી આવી રીતે આવી. તેથી પણ આ રીતે સિદ્ધ થાય છે કે ભવિષ્યનું કથન કે આગમવાણી જે છે એ ભારતમાં પ્રચલિત બૃહદ કથાઓનો એક અનુસ્યુત કે સંલગ્ન અંશ હતો. એટલે જો આગમવાણી જે છે એ આપણી જે બૃહદ કથાઓ છે, આમ તો કથા સાહિત્ય સૌથી જૂનું છે અને બૃહદ કથાનો એક અનુસ્યુત એની સાથે જોડાયેલો, એની સાથે સંલગ્ન એ અંશ રહ્યો છે અને પછી ધીમે ધીમે એને પ્રશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એટલે પહેલાં તો એ લોકોમાં પ્રચલિત હતું અને લોકમાંથી એ શિષ્ટ સાહિત્યમાં સ્થાન પામ્યું. દેવી ભાગવતમાં પણ આગમવાણી છે અને શ્રીમદ ભગવતી ભાગવતના 9મા સ્કંદના 8મા અધ્યાયમાં પણ આલેખાયેલું છે કે કળિયુગમાં દેવો શ્રાદ્ધ, તર્પણ અને બીજા વેદોક્ત જે કર્મો છે એ નહીં થાય અને વ્રત, તપ વગેરેનો પણ લોપ થશે અને સર્વ લોકો જે છે એ માંસભક્ષી, કપટી, ક્રૂર, ઢોંગી, અહંકારી અને હિંસક બનશે. એ પ્રકારનું કથન આ દેવી ભાગવતમાં અથવા તો ભગવતી ભાગવતમાં કરવામાં આવ્યું છે. પુરુષો જે છે એ કામી અને સ્ત્રીઓ જે છે વ્યભિચારી બનશે. સાસુ સસરા જે છે વહુના દાસ બનશે. પત્નીના સંબંધો જ માત્ર જળવાશે. આપણે જુઓ છો આજે વિભક્ત કુટુંબ વ્યવસ્થા જે રીતે વધતી જાય છે અને એમાં વહુનું જ વર્ચસ્વ છે એટલે પત્નીના જ સંબંધો જળવાશે. બાકી લગ્ન થયા બાદ માતા પિતા સાથેના જે સંબંધો છે ધીમે ધીમે ઘટતા જાય છે. એટલે આ રીતે કુળ સંબંધો જે છે એ લુપ્ત થશે. ચારે વર્ણ પોતપોતાના પરંપરાગત આચાર જે છે એને ત્યજી દેશે. પૃથ્વી ધાન્ય વગરની થશે. વૃક્ષ જે છે એ ફળ વગરના થશે. સ્ત્રીઓ જે છે એ સંતાન વગરની થશે. એ પ્રકારની વાણી જે છે એ પણ આ રીતે ભગવતી ભાગવતમાં અથવા તો દેવી ભાગવતમાં ઉચ્ચારવામાં આવી છે. ગાયો જે છે દૂધ વગરની, દૂધ ઘી વિનાનું, પતિ પત્ની પ્રેમ વિનાના અને ગૃહસ્થો જે છે સત્ય વિનાના, રાજા પ્રતાપ વિનાનો થશે અને પ્રજાને પીડશે. એ પ્રકારની વાણી જે છે એ અહીં ઉચ્ચારવામાં આવી છે. પછી જે છે એના સિવાય પણ ઘણી બધી વાણી જે છે જેમ કે શહેરો જે છે એ ઉજળી જશે અથવા તો જળાશયોમાંથી જળ લુપ્ત થશે. વનમાં રહેનારાને પણ કર આપવો પડશે. જુઓ, વનમાં રહેનારને પણ કર આપવો પડશે કે તમે આજે આદિવાસીઓ પાસેથી પણ એ જે રીતે આજીવિકા મેળવે છે તો એને પણ એનો કર આપવો પડે છે. સ્ત્રી પુરુષો ઠીંગણા, રોગી, અલ્પ આયુષ્યવાળા થશે. કળિયુગમાં કેટલાક પુરુષો પોતાની કન્યા સાથે, સાસુ સાથે, કુલ વધુ સાથે, હર કોઈ સ્ત્રી સાથે, કોઈ પણ સ્ત્રી સાથે વ્યભિચાર કરશે. જો આપણી આસપાસ આજે આપણે આ બધું જ વધારે રૂપે નહીં પણ ક્યાંક ક્યાંક આપણે એના અંશો જે છે એ જોવા મળે છે. એટલે આ રીતે આ મોટા ભાગની જે આગમવાણી છે એને આપણે આજે સત્ય થતી જોઈએ છીએ, અનુભવીએ છીએ. તો દેવી ભાગવતમાં મળતી આ બધી જ જે આગમવાણીઓ છે એ પછી અનુક્રમે બ્રહ્મ વૈવર્ત પુરાણ, ત્યારબાદ વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ વગેરેમાં એ ધીમે ધીમે સ્થાન પામી છે અને એમાં જ પછી જુદા રૂપે આપણને આલેખાયેલી જોવા મળે છે. અને એમાં પણ મોટા ભાગે આ પ્રકારની જ આગમવાણી કરવામાં આવી છે. ત્યારબાદ પુરાણની જેમ પુરાકથા પર રચાયેલી જે વાલ્મીકી અને તુલસીદાસની મહાકાવ્યની કૃતિઓમાં પણ આવેલી આગમવાણી જે છે એના કેન્દ્રમાં કળીનો પ્રભાવ છે. એટલે કળિયુગનો પ્રભાવ છે. અહીં પણ કળિયુગના લોકો કામુક, નાના શરીરવાળા, લોભી, ઓછા આયુષ્ય અને વિશેષ સંતાન
વાળા અથવા તો જેને કહે ને આયુષ્ય અને સંતાન વિના ન થશે એમ કહેવામાં આવ્યું છે. સ્ત્રીઓ પોતાનું પોષણ કરનારી, વેશ્યા જેવા આચરણવાળી, પતિની ઉપરવટ જનારી અને પરપુરુષના ઘરે આવજા કરનારી અને વાચાળ થશે એ પ્રકારનું જણાવવામાં આવ્યું છે. એટલે ધર્મ, નીતિ, વંશની શુદ્ધિ વગેરેનો આધાર સ્ત્રીના શીલ પર હોવાથી જ પુરાણો અને મહાકાવ્યો એ સ્ત્રીના અનાચાર વિશે આ રીતે વર્ણન કર્યું છે. એટલે જુઓ આ બધા જ જે આપણા પુરાણો છે કેવી રીતે આગમવાણી જે છે એના મૂળ જે છે એ શ્રીમદ ભાગવતમાં અથવા તો મહાભારત વગેરેમાં પડેલા છે ને ધીમે ધીમે પછી એ પુરાણમાંથી આ રીતે જે એના પરથી રચાયેલા જે મહાકાવ્યો છે રામચરિત માનસમાં વગેરેમાં એ અનુક્રમે એનો વિકાસ થયો અથવા તો એમાં એનું અવતરણ થયું એના વિશે આપણે વાત કરીએ. ત્યારબાદ તુલસીદાસ કૃત જે રામચરિત માનસમાં પણ વરન ધર્મ નહીં આશ્રમ ચારી, શ્રુતિ વિરોધ રત સબ નારી, કહી વર્ણાશ્રમ નો અને વેદ ધર્મનો લોપ થશે એમ અહીં આ રીતે કહેવામાં આવ્યું છે. આમ પુરાણોમાં તથા પુરાકથાનું આલેખન કરતા મહાકાવ્યોમાં પણ શ્રીમદ ભાગવત આલેખિત કલિકાલનું જે પ્રભાવ છે અથવા તો કડીનો જે પ્રભાવ છે એનું જ નિરૂપણ થયું છે. અને ભારતની લગભગ બધી જ ભાષાઓની સંતવાણીમાં આ રીતે આ જે આગમવાણી છે એનું અનુસરણ કરવામાં આવ્યું છે. હવે જુઓ કળિયુગનો પ્રભાવ જે છે એ આગમવાણીમાં કેન્દ્ર રૂપે આલેખાયેલો છે એની આપણે વિગતે વાત કરી. હવે આના સિવાય હજી કેટલાક લૌકિક સંતો થઈ ગયા, જેમ કે આપણે વાત કરી કે ધીમે ધીમે આ જ વાણી જે છે એ સંતવાણીમાં ધીમે ધીમે એનું અનુસરણ થયું. તો આપણા જે મહત્ત્વના સંતો જે છે ખાસ કરીને રામદેવ છે, કચ્છમાં જે એક સંપ્રદાય છે એના જે દેવ થઈ ગયા માતંગ દેવ. તો એ માતંગ દેવે પણ કેટલીક આગમવાણી કરી છે અને એ આ બંને જે લૌકિક સંપ્રદાયના સંતો છે એની આગમવાણી જે છે ખૂબ પ્રસિદ્ધ છે. એટલે ધીમે ધીમે આ જુદા જુદા આપણા પંથો છે એના જે સંતો થઈ ગયા એમાં આ પુરાણની અથવા તો મહાભારતની ભાગવતની જે આગમવાણી છે ધીમે ધીમે એ સંતવાણીમાં વહેતી થઈ. એટલે એમાં મોટા ભાગે આ જ આગમવાણી, એમાં કોઈ વધારે ફેરફાર નથી. ફેરફાર માત્ર એના સ્વરૂપ અને શબ્દોનો છે, બાકી એનો ભાવ જે છે એ જ રહ્યો છે. એટલે આ રીતે કળિયુગનો કેવો પ્રભાવ રહેશે અને કળિયુગમાંથી કેવી રીતે મુક્તિ મળશે એનું આલેખન જે છે એ આગમવાણીના કેન્દ્રમાં છે. અને કળિયુગમાંથી મુક્તિ અપાવનાર તરીકે કલ્કી અવતારની વાત કરવામાં આવી છે. એટલે ભગવાન જે છે એ કલ્કી રૂપે આવશે અને ત્યારબાદ સમગ્ર પૃથ્વીને આ કળિયુગના પ્રભાવમાંથી મુક્ત કરાવશે. આમે આપણે ત્યાં વિષ્ણુના જે જુદા જુદા અવતારોની આખી જે કથાઓ છે પ્રસિદ્ધ છે એની અવતાર કથાઓ, તો અહીં પણ કળિયુગમાં વિષ્ણુનો જ એક અવતાર જે છે કલ્કીનો એની કલ્પના કરવામાં આવી છે અને એના વિશે વાણી કરવામાં આવી છે. અને કલ્કી રૂપે જ ઈશ્વર જે છે એ અવતરશે અને આમાંથી પ્રજાને મુક્તિ અપાવશે. એ રીતે અહીં મુક્તિદાતા વિશે પણ આગમવાણી કરવામાં આવી છે. અને કલ્કીનું સ્વરૂપ કેવું હશે, એના હાથમાં ભાલો અને એ ઘોડા પર સવાર હશે ને વગેરે વગેરે જેવા એના સ્વરૂપ વિશે પણ વાણી કરવામાં આવી છે. એટલે આ રીતે આપણે આગમવાણી વિશે વાત કરી અને આપણે આગમવાણીની વ્યાખ્યા અને કયા પ્રકારની આગમવાણી અને કયા ગ્રંથથી એ સંતવાણી સુધી કેવી રીતે પહોંચી એની આખી આપણે અહીં વાત કરી. તો હવે આપણે અહીં આ વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.